નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ. ખેડૂત મિત્રો, આપણે ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ તેમજ એપ્લિકેશનના માધ્યમથી અવારનવાર ખેતીની માહિતી લઈ રહ્યા છીએ. અગાઉના વિડીયોની અંદર આપણે મગફળીની અંદર અલગ અલગ જે જાતો છે એના વિશેની માહિતી, મગફળીની અંદર ખાતર વ્યવસ્થાપન બાબતની વાત કરી હતી. આજે મારે તમારી વચ્ચે જે વાત કરવી છે એ છે કે મગફળી વાવી દીધા પછીની જે માથાકૂટ છે ખરેખર નિંદામણ છે. ઘણા બધા ખેડૂતો છે પુષ્કળ પ્રમાણમાં મગફળીના વાવેતરમાં જઈ રહ્યા છે. હવે મગફળી વાવેતર કરી દીધા પછી મગફળી તો ઉગે છે, પણ હાયરો હાયર છે ને જમીનમાં વર્ષોથી જે પાકેલું ખડ છે ને એ મગફળીની પેલા ઉગી જાય છે. તો એને ઉગ્યા પેલા કેમ મારવું, ઉગી જાય પછી કેમ મારવું, આ બધી જે બાબતો છે એને જ્ઞાનના માધ્યમથી આપણે જાણવાની છે. તમને એમ થાય સાહેબ હવે એની અંદર શું હોય, તો હાથી હાકી નાખીએ, દવાઓ મારી દે એટલે થઈ જાય, પણ એવું નથી. ખડની અંદર પણ હાકડા પાનવાળા નિંદામણ, ગોળ પાનવાળા નિંદામણ, કેટલા પ્રકારના નિંદામણ આવે છે. એને મારવાની દવાઓમાં જો વાત કરીએ તો ઉગ્યા પહેલાની દવાઓ આવે છે, ઉગ્યા પછીની દવાઓ આવે છે. આ બધી બાબતોની જાણકારી લઈ અને જો આગળ વધવામાં આવે તો મગફળીની અંદર પણ વગર નિંદે નિંદામણ જે છે એ મુક્ત ખેતર બની શકે છે. ઘણા બધા ખેડૂતો ખોટા હુજથી સમયને સાચવી અને એ રીતે નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરે છે કે એને એના ખેતરની અંદર મજૂર વડે નિંદામણ કરાવવું પડતું નથી. તો અહીંયા જે મેં દવાઓ મૂકી છે, આ બધી દવાઓથી પરિચિત છો. અલગ અલગ કંપનીની છે, તમામ કંપનીઓ આ બધી દવાઓ બનાવે છે. ખાસ તમારી માહિતી માટે જે કંઈ અમારી પાસે અવેલેબલ છે એ તમારી સાથે મૂક્યું છે. પહેલી જ વાત કરું તો મગફળીના વાવેતર પછી આપણે પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડનો ઉપયોગ કરીએ છીએ. આ બાજુ જે દવાઓ પડી છે એ પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડ છે, અહીંયા જે પડી છે પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ છે, એટલે કે ઉગ્યા પછીની દવાઓ અને ઉગ્યા પહેલાની દવાઓ. હવે વાત એ કરવાની છે કે મગફળીનું વાવેતર કર્યા પછી નિંદામણ ઉગે જ નહીં એના માટે આપણે દવાઓનો ઉપયોગ કરીએ છીએ. એમાં સૌથી વધારે આપણી પ્રચલિત દવા છે એ પેન્ડીમિથાલિન 30% EC, જેને આપણે બાસાલિન કહીએ છીએ, પીડી દવા કહીએ છીએ. તમામ કંપની બનાવે છે. 80 થી 100 ml પ્રમાણે એનું પ્રતિ પંપનું માપ રાખવાનું છે. આ જે છે એ સાંકડા પાનવાળા ખડને ઉગવા નહીં દે, પેલી વસ્તુ. એની અંદર બીજું 38% પેન્ડીમિથાલિન આવે છે, જેને આપણે ઘાટું કહીએ છીએ. આ કોરાની અંદર તમારે છંટકાવ કરવો હોય કે ખેતરની અંદર પાણી ન પાયું હોય એ સમયે કોરા ખેતરની અંદર આનો છંટકાવ કરી અને તમે પિયત આપશો તો એ પણ સાંકડા પાનવાળા ખડને ઉગવા નહીં દેવાનું કામ કરશે. એની સાથે તમને અહીંયા જે આ પડીકી દેખાય છે એ ડાયક્લોસુલામ જે છે, આ જે છે એ ડાયક્લોસુલામ 84% WDG જે છે, અલગ અલગ ઘણી બધી કંપનીઓ બનાવે છે. 1 એકરનું આનું માપ છે. આ જે દવા છે ખડની ઈ પણ પ્રી ઇમર્જન્સ છે. મુખ્યત્વે ગોળ પાનવાળા ખડને તેમજ સાંકડા પાનવાળા ખડને ઉગવા માટેનું નિયંત્રણ કરે છે. જે ખેડૂતોને ખેતરની અંદર ગોળ પાનવાળું નિંદામણ વધારે થતું હોય અને જો સાંકડા પાનવાળું નિંદામણ પણ વધારે થતું હોય તો આ એક પડીકીમાંથી 8 પંપ અને એની સાથે આ પેન્ડીમિથાલિન જે છે 50 મિલી પ્રમાણે છંટકાવ કરવામાં આવશે તો એનું સારામાં સારું રિઝલ્ટ મળશે. પરંતુ જે ખેડૂતો આ વસ્તુનો ઉપયોગ કરવામાં જતા હોય એને ખાસ નમ્ર વિનંતી છે કે મગફળી વાવ્યા બાદ એને પિયત આપ્યા પછી 48 કલાકની અંદર જ આ વસ્તુનો ઉપયોગ થઈ જવો જોઈએ. જો તમે ત્રીજા કે ચોથા દિવસે આ વસ્તુનો ઉપયોગ કરવા જશો, જેવી રીતે સ્ટોમ્પને ગોળ છાંટીએ છીએ એ પ્રમાણે, તો કદાચ બની શકે કે તમને આનું પૂરું પરિણામ ના મળે અને આપણો જે ખર્ચો છે એ વ્યર્થ જાય. હવે આ વાત થઈ. આની એક જે જોડી છે કે જેને આપણે ગોલ કહીએ છીએ એને મેં આ બાજુની સાઈડ મૂકી છે. ખરેખર અત્યારે આ રીતે વપરાય છે. હવે આ જે છે એ પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડ છે, ગોલ છે એ પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ છે, એટલે કે ઉગ્યા પછી મારવાનું કામ કરે છે, પરંતુ આ જોડીમાં વપરાય છે. અહીંયા એક વાત તમને ખાસ કહી દઉં કે આ બંને જોડીમાં પણ કામ કરે છે. એ કઈ રીતે? માનો કે તમે મગફળીનું વાવેતર કર્યું, આજે એને કોરવાણ કાઢ્યું, પછી ત્રીજા દિવસે બપોર પછી અથવા તો ચોથા દિવસે સવારે તમે આ બંને જોડીનો છંટકાવ કરો તો આ જે છે એ સાંકડા પાનવાળા ખડને ઉગવા નહીં દેવાનું કામ કરશે. એની સાથે ગોળ પાનવાળું ખડ કે જેનો કૂટો ફૂટી અને બહાર નીકળવાની તૈયારીમાં હોય અથવા તો અમુક ટકા બહાર નીકળી ગયું હોય અથવા ના નીકળ્યું હોય પણ અંદર કૂટો ફૂટી ગયો હોય અને કદાચ તમે આ બંને વસ્તુ સાથે છંટકાવ કરો તો ગોળ જે છે એ જે કૂટો ફૂટેલો ગોળ પાનવાળું નિંદામણ છે એને પણ કંટ્રોલ કરવાની કેપેસિટી ધરાવે છે. એટલે આપણને આડકતરી રીતે બંનેનું એક સાથે સારું પણ રિઝલ્ટ મળી શકે છે. તો આ વસ્તુ થઈ. ખરેખર મગફળીની અંદર ત્રીજા દિવસે બપોર પછી અથવા તો ચોથા દિવસે તમે આ બંને જોડીનો છંટકાવ કરશો તો રેગ્યુલર એમાં ખેડૂતોને ખૂબ જ સારા પરિણામ મળે છે અને મળતા પણ આવ્યા છે.
ઘણા બધા ખેડૂતો એવું પણ કરે છે કે આનો છંટકાવ કર્યા પછી પણ ખળવાળી જમીન હોય તો બીજ વાયણા પછી હજી મગફળી ઉગવાની તૈયારી ના હોય, કરપલા ઉપાડ્યા હોય અને ખળ બીજું વધારે દેખાવા માંડ્યું હોય તો આપણે જે ગ્રામોક્ઝોન આવે છે એટલે કે પેરાક્વેટ ડાયક્લોરાઇડ આવે છે એ પણ 50 અથવા તો 70 ml નું પ્રમાણ રાખી અને મગફળી ન ઉગી હોય એ પહેલા છંટકાવ કરી દે છે અને જે ઉગેલું ખળ છે એનું નિયંત્રણ કરે છે. તો આ એ વાત થઈ કે મગફળી ઉગ્યા પહેલાની. હવે માનો કે મગફળી ઉગી ગઈ તો એ પછી પણ ઘણી બધી દવાઓ આવે છે. આ હું જે કંઈ પણ વાત કરી રહ્યો છું એ મગફળી અને સોયાબીન બંને પાકની અંદર લાગુ પડે છે. મગફળી ઉગી ગયા પછી સાંકડા પાન વાળું ખળ જો ઉગેલું હોય તો તમે એમાં 7, 8, 10 દિવસે પણ ક્વિઝાલોફોપ ઇથાઇલ જે છે 10% EC છે આને 25 થી 30 ml પ્રમાણે ઉપયોગ કરશો તો એની અંદર તમને સારામાં સારું પરિણામ મળશે. મહિના દિવસની મગફળી થઈ જાય, 25 દિવસ, 27 દિવસ કે 1 મહિનાની મગફળી થઈ ગયા પછી સાંકડું પાન અને ગોળ પાન બંને ખળનું જો નિયંત્રણ કરવું હોય તો એની અંદર આ જે છે એ 25 થી 30 ml પ્રમાણે ક્વિઝાલોફોપ ઇથાઇલ તમામ કંપની જે બનાવે છે આને ટરગા સુપરના નામે આપણે ઓળખીએ છીએ 10%. એની સાથે ઇમિજા થાઇપર, આ જે થાઇપર છે એ એક જે 50 ગ્રામનું પેકિંગ આવે છે એમાંથી 10 પ્રમાણે અને એની સાથે આ ક્વિઝાલોફોપ છે એને મિક્સ કરી અને વીઘે 3 પંપ પ્રમાણે છંટકાવ કરશો તો ગોળ અને સાંકડા પાનવાળા ખળની અંદર સરસ મજાનું તમને નિયંત્રણ મળશે. આ સિવાયની બીજી દવાઓની વાત કરીએ તો જે આ ધાનુકા કંપનીનું પર્જ જે છે આ પણ ખેડૂત મિત્રોએ ઘણા લોકોએ ઉપયોગ કરેલો હશે. 35 થી 40 ml પ્રમાણેનું આનું માપ છે. મગફળી ઉગ્યા પછી 15 થી 17 દિવસે આનો ઉપયોગ કરી શકાય છે. એ સિવાય BSF કંપનીની જે ઓડીસી દવા આવે છે આનો ઉપયોગ પણ 25 થી 30 દિવસે આપણે મગફળીની અંદર કરી શકીએ છીએ. IIL કંપનીનું હાચીમેન, એ જ રીતે નાગાર્જુનનું જે છે એ કિમ્બલ કરીને આવે છે, ધાનુકાનું ટોર્નાડો કરીને આવે છે. ઘણી બધી કંપનીઓ આ પણ બનાવે છે. આ જે છે એ પણ મગફળીની અંદર તમે 12-15 દિવસથી ના સમયગાળાની અંદર પણ જો કદાચ જરૂરિયાત પડે તો તમે આનો ઉપયોગ કરી શકો છો. એ સિવાય આપણે જે વાપરીએ છીએ પટેલા અથવા તો આઈરિસ, આ જે છે એ પણ તમે મગફળીની અંદર 30-35 દિવસે 35 થી 40 ml ના માપ પ્રમાણે નિંદામણના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકો છો. તો આ બધી જે છે એ મગફળીની અંદર નિંદામણ નાશક દવાઓ છે. જે કોઈ તમને અવેલેબલ હોય એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો છો. મેજોરિટી તમામ ખળની અંદર કામ કરે છે. જો ખેતરની અંદર હેમરાનું પ્રમાણ વધારે રહેતું હોય તો એની અંદર તમને આ જે આ કોમ્બિનેશન ઇમિજા થાઇપર પ્લસ ટરગા સુપરનું કોમ્બિનેશન અથવા તો આ જે કોમ્બિનેશન જે છે એ સારું કામ કરશે. એ સિવાય એક ખળ જે આવે છે ગોળ પાનવાળું જ કહેવાય, એની અંદર આઈરિસ પટેલા જે છે એ પણ સારું કામ કરે છે. એ ખળનું નામ મને કુબો કરીને જે ખળ આવે છે, કુબાનું પ્રમાણ જો ખેતરની અંદર વધારે હોય તો એની અંદર તમને આઈરિસ અથવા તો પટેલા નામની જે દવા છે એ પણ સારામાં સારું પરિણામ આપશે. તો આ જે છે એ મગફળીની અંદર નિંદામણ નાશક દવાઓની આખી વાત થઈ. જે કંઈ તમને અવેલેબલ હોય, તમે જ્યાં સર્વિસ સેન્ટરમાંથી ખરીદી કરતા હોય ત્યાં એગ્રો સર્વિસ સેન્ટરની અંદર આ બધી કંપનીની દવાઓ હોય જ છે. ખાલી આપણે શેની જરૂરિયાત છે એના આધારેની માહિતી લઈ અને આગળ જો વધવામાં આવે અને ખાસ સમય સાચવવામાં આવે તો એમાં સારું પરિણામ મળે છે. અહીંયા એક ખાસ વાતની ટકોર એ કરું કે જ્યારે નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરતા હોય ત્યારે ચોખ્ખું પાણી જે છે એ ફરજિયાત જરૂરી છે. જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો પણ ખૂબ જ જરૂરી છે અને વીઘે ઓછામાં ઓછા મિનિમમ 3 પંપનો છંટકાવ જે છે એ હોવો જરૂરી છે. નહીતર એવું થશે કે તમે દવાઓનો છંટકાવ કર્યો, ખંભા તોડ્યા, પણ યોગ્ય પ્રમાણમાં તમને નિંદામણ નાશકની અંદર રિઝલ્ટ મળશે નહીં. તો આ જે છે એ મગફળીની અંદર નિંદામણ નાશક દવાઓની વાત થઈ. ફરીથી આવી જ સારી માહિતી માટે આપણે નવા વિડીયોની અંદર મળશું. અત્યારે બસ આટલું જ. જે કોઈ ખેડૂત મિત્રો આ વિડીયો સાંભળી રહ્યા હોય એમણે બીજા ખેડૂત મિત્રોને આ માહિતી મળે એના માટે ફોરવર્ડ પણ કરવાનો છે અને પ્લે સ્ટોરની અંદર જે આપણી ખેડૂત મોલ એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરી અને એમાં પણ જે અવનવી માહિતી આવે છે એને મેળવવાનું ભૂલવાનું નથી.